નમસ્કાર તીર્થમાં ટીસી બળી ગયું છે તો આ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ કારીગર કહે છે કે આ વાયર બધા બળી ગયા છે, આ તમે જોઈ શકો છો. તો આને બદલી કરવા માટેનું કહી રહ્યા છે. આ વાયર બદલી કરવાના છે. હે કયા કયા વાયર છે? લાકડું ભરાયું તો ના ખુલી ગયું. આ જો ટીસી બદલી કરવા આવ્યા છે અને આ કહી રહ્યા છે કે આ વાયર બદલી કરવાનું કહે છે. આ ટીસી જો આ નવું ટીસી છે. પ્લેટો આ જો ક્રેન લઈ આવ્યા છે. આ વીજળી વિભાગના શું નામ છે તમારું? દેવજી પટેલ. બોલો ને ભગવાન. હા, આ દેવજીભાઈ પટેલ લાઇટના સંચાલન કરે છે. ટીસી બદલાવાળા જો હવે ટીસી બદલાવી રહ્યા છે. જો આજે ઉપાડી રહ્યા છે. જો હવે જો ટીસી ઉપડશે હમણાં. જો ચાલુ થઈ ગયું છે. આ જો ભાઈ જરાક જૂની ટીસી કાઢી રહ્યા છે. જો આ નીકાળી રહ્યા છે જૂની ટીસી. ના વાંધો નહીં, આપણું ઘરની વાત છે. આ જો ક્રેન જઈ રહી છે જૂની ટીસી કાઢવા માટે. આ જો જઈ રહી છે ક્રેન. જો આગળ આવી રહી છે ટીસી કાઢવા માટે ક્રેન. જો હવે ટીસીને બાંધી રહ્યા છે. જો જૂની ટીસીને બાંધી રહ્યા છે. હમણાં થોડીક વારમાં ઉપાડશે ભાવે. ભાઈ બાંધી રહ્યા છે. હા, તમે ક્યાં આવ્યા છો આ ટીસી બદલી કરવા માટે? નમસ્કાર તીર્થમાં આવ્યા છો ને? હા ભાઈ, જો નમસ્કાર તીર્થમાં આવ્યા છે એમ કહી રહ્યા છે. અને બહુ સરસ કામ. ના વાંધો નહીં, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. આજે હવે ઉપડી રહી છે ટીસી. જો જૂની ટીસી ઉપડી રહી છે. ના કાંઈ વાંધો નહીં. હા કાંઈ વાંધો નહીં ભાઈ. આ જો ટીસી જૂની નીકળી ગઈ છે અને આ જો ટ્રેન પાછળ જઈ રહી છે. આ જો ટીસી લટકી રહી છે અને અત્યારે નવી પેટર્નની કાંઈક ટીસી આવેલી છે. નવી આ જૂની ટીસી ટીસી નીચે મૂકી રહ્યા છે. હવે નવી ટીસીમાં જોઈન કરવા માટે ફટા કાઢી રહ્યા છે જૂની ટીસીમાં. બધું લઈ લો, તમે ચિંતા ન કરો. શબ્દ સારા વાપરો એટલે આ રેકોર્ડિંગ થાય છે. આજે હવે ટીસી બંધાઈ ગઈ છે. આ ટીસી હવે જો પહેલાંની ટીસી અને હમણાંની ટીસીમાં જો કેટલો અંતર દેખાઈ રહ્યો છે. આ ટીસી જઈ રહી છે માથે. ટ્રેન શાંતતારીથી આવેલી છે. તમે જોઈ શકો છો આ ટ્રેન સેટિંગ કરેલું છે. એકદમ બરોબર પરફેક્ટ રીતે ટીસીની અંદર લઈ જઈ રહ્યા છે.
જોઈ શકો છો. આ જૂની ટીસી લઈ જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો, અને નવી ટીસી લગાડી દીધી છે. આ નમસ્કાર તીર્થનું મંદિર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ તો એકદમ અહીંયા એક ગાડી દેખાઈ રહી છે, એ ગાડીમાં ટીસી લાવવામાં આવેલા છે વીજળી વિભાગના લોકો. આ જે ગાડી છે આ નમસ્કાર તીર્થનું મંદિર છે, અને જે પાછળ તમે જોઈ શકો છો ક્રેન જઈ રહી છે. ક્રેન જૂની ટીસી લઈને એ ગાડીમાં ભરવાની તૈયારી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો તમે ક્રેન અંદર ઉપાડીને જૂની ટીસી લાવેલ છે. વીજળી વિભાગના વ્યક્તિ એ ટીસી જૂની ગાડીમાં ભરાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ નમસ્કાર તીર્થનું મંદિર છે, આ નમસ્કાર તીર્થનો ગેટ છે. આ તમે નમસ્કાર તીર્થની ભવ્યતા જોઈ શકો છો. ગઈકાલે ટીસી નમસ્કાર તીર્થમાં બળી ગઈ હતી, એના કારણે આખી રાત લાઇટ ન હતી. ત્યારે બપોરના 1:30 વાગ્યા ટીસી લગાવી રહ્યા છે. હવે થોડોક જ સમયમાં લાઇટ નમસ્કાર તીર્થમાં આવી જશે. નમસ્કાર તીર્થમાં અત્યારે જો જે જૂની ટીસી બળી ગઈ હતી, અત્યારે જે નવી ટીસી લગાડી રહ્યા છે, બરોબર છે. આ જે ટીસી લાવનાર જે આ વાયરમેન છે, જે ટીસી સંચાલન કરતા જે વીજળી વિભાગના વ્યક્તિ છે, જે આપણને થોડીક માહિતી આપશે ટીસી બાબતે. શું નામ તમારું? પટેલ. આ ટીસી ક્યાંથી લાવ્યા? જાઓ. ભચાઉથી લાવ્યા. આ ટીસી ને બીજા ક્યાંથી કેવી રીતે લાવ્યા ટીસી? ટીસી બળી ગયું ને બદલી. હા, બરોબર છે. અને અત્યારે ક્રેનના જે ચલાવતા હતા એ ભાઈનું નામ શું છે? પટેલભાઈ ક્રેન છે. ઓકે. અને આ ટીસી જો તમે જોઈ શકો છો, આ ભાઈ ટીસી લગાડી રહ્યા છે અને ફિટિંગ કરી રહ્યા છે. જો હમણાં થોડોક સમયમાં લાઇટ નમસ્કાર તીર્થમાં આવી જશે, બરાબર? લાઇટ ચાલુ થઈ જશે. હા, થઈ જશે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. જો આ ભાઈ જમ્પર લગાવી રહ્યા છે નવી ટીસીમાં. શું નામ ભાઈ તમારું? દિનેશભાઈ. આ જો અત્યારે જો જમ્પર લગાવી રહ્યા છે, જોઈ લો. નમસ્કાર તીર્થમાં જે ટીસી બળી ગઈ હતી એ ટીસી બદલી થઈ ગઈ છે, નવી લાગી ગઈ છે, બહુ સરસ રીતે લાગી ગઈ છે. અને હવે જો આ બીજો જમ્પર લાગી ગયો, હવે આ ત્રીજો જમ્પર લાગી જશે એટલે આખા નમસ્કાર તીર્થમાં લાઇટ શરૂ થઈ ગઈ. હા, જો હવે લાઇટ ચાલુ થઈ ગઈ
અને આ બીજી આમાં થોડીક એક તકલીફ એવી દેખાય છે કે આ જે ઝાડ છે ને ઝાડ એમાં આ બધા વાયર ટચ થઈ રહ્યા છે એના કારણે લાઇટ છે ને ઝાડની અંદર ઉતરી જતી હોય છે જેથી કરીને પાવર વધુ વપરાતો હોય છે. તો જ્યાં પણ વાયરમાં ઝાડ ટચ થતા હોય તો ઝાડ કપાવવા જરૂરી હોય છે. રિટર્ન કરાવો અહીંયાના